નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. થોડા લાંબા ગેપ બાદ પછી ફરીથી આપણે મળી રહ્યા છીએ. હમણાં થોડા ટાઈમ પહેલા તમે જોયું છે કે સીસી ગ્રુપ એ અને ગ્રુપ બીના રિઝલ્ટ છે અનાઉન્સ થયા. સીસી ગ્રુપ એ વખતે તો બહુ કંઈ ખાસ જોવા નહોતું મળ્યું, પણ ગ્રુપ બી વખતે અમુક ફોટો અથવા અમુક સ્ક્રીનશોટ્સ છે ફરતા હતા કે ભાઈ જનરલ મેલના માટે આટલી જગ્યા બાકી રહી, જનરલ ફિમેલ માટે આટલી બાકી રહી, એસીબીસી મેલ માટે આટલી જગ્યા ખાલી છે, વગેરે વગેરે. રોજ જે ટેલી હોય એ રીતે. તો આજે થોડુંક એના માટે વાત કરવી છે, કેમ કે અમુક ગ્રુપ્સ એવા હતા કે જેમાં આના વિશે ચર્ચા થતી હતી, અને ચર્ચા બરાબર છે કે નથી એના માટે જરાક મળવાનું હતું, કેમ કે અમુક ચર્ચા બરાબર હતી, અમુક નહોતી. તો જે મારા દ્રષ્ટિકોણ પ્રમાણે જે વસ્તુ આપણે જોવાની થાય છે એ આપણે આજે ક્લેરિફાય કરીએ અથવા થોડુંક સમજીએ કે ભાઈ આમાં શું છે. તો પહેલો પ્રશ્ન એ કે અનામત છે એનાથી હકીકતમાં કોને નોકરી મળે છે. હવે સરકારી નોકરીનું એટલે આપણે થોડુંક અનામતનું ચિત્ર છે એ આવે, અનામત શબ્દ છે એ ચિત્રમાં આવે અને આવવું જોઈએ, કેમ કે બધી જે ભરતીઓ છે એ પોતાના રોસ્ટર પ્રમાણે કેટલી જગ્યા કઈ કેટેગરીમાં બાકી છે એના પ્રમાણે ભરતી છે બહાર પડતી હોય, અને જે વેકેન્સીઝનું ટેબલ હોય એ પ્રમાણે હોય. તો પહેલો સવાલ એ છે કે ભાઈ અનામતથી હકીકતમાં કોને નોકરી મળે છે. તો મેઇન વસ્તુ એ છે કે ભાઈ આ લોકો જે આપણે જનરલ કેટેગરીઝમાં ઘણી વાર એવું જોતા હોય કે ભાઈ જે રિઝર્વ કેટેગરીના જે કેન્ડિડેટ્સ છે એમને સારા વધારે ઊંચા માર્ક્સ હોય તો જનરલની સીટ્સ પણ એમને મળી જતી હોય. તો હકીકતમાં કોને નોકરી મળે છે, તો એવા માણસોને નોકરી મળે છે જેમના માર્ક્સ વધારે સારા છે. ઓકે, આમ પણ જ ક્યારેક કેવું થાય છે કે ભાઈ ધારો કે અહીંયા એક છેલ્લી મોટી ભરતીઓ કઈ હતી તો કે ભાઈ તલાટી અને ક્લાર્કની હતી. સીસી ગ્રુપ સીસી આવી 2024માં. એની પહેલા જે મોટી ભરતીઓ છે કઈ હતી તો કે ભાઈ આ હતી તલાટી અને ક્લાર્કની. તો મેઇન વસ્તુ એ છે કે ભાઈ જેને વધારે સારા માર્ક્સ હશે એમને જો તલાટીમાં પોસ્ટ તો એક જ છે, બરાબર ને, એમાં કંઈ મલ્ટી પોસ્ટ નથી. પણ જો તમારે તમારી ચોઈસનું ગામ જોતું હોય, જો તમારે તમારી ચોઈસનો જિલ્લો જોતો હોય અથવા તમારી ચોઈસનો તાલુકો જોતો હોય, તો તમારી પાસે સૌથી પહેલાં તો સારામાં સારા માર્ક્સ હોવા જોઈએ, જેથી શું થાય કે તમે સોર્ટિંગ જ્યારે થાય, કેમ કે સોર્ટ તો થવાનું જ છે, બરાબર ને, જે વધારે માર્ક્સથી ઓછા માર્ક્સ સુધીમાં જે સોર્ટ થાય તો એ તો બધામાં થવાનું જ છે. તો એ સોર્ટિંગ પ્રમાણે જો તમારું નામ ઉપર તમારે જોતું હોય અને તમારી ચોઈસ છે થોડીક વધારે બ્રોડ બનાવવી હોય. બ્રોડ એટલે કઈ સેન્સમાં, તો કે ભાઈ તમારી પાસે ઓપ્શન્સ રહે કે ભાઈ જેને ઓછા માર્ક્સ છે એને તો વધુ ઘેટું જ મળવાનું છે, સીધી વાત છે આમાં, બરાબર. તમારી પાસે ધારો કે 10 જિલ્લા છે, બરાબર. હવે તમે છો સૌરાષ્ટ્રના, પણ તમારી પાસે જો તમારા વધારે સારા માર્ક્સ હશે તો તમારો જે સૌરાષ્ટ્રનો વારો આવશે, બાકી પછી દાહોદ બચવું હોય તો તમારે દાહોદ જવું પડે, બરાબર ને. તો એ પ્રમાણે જો તમારે સારા માર્ક્સ હશે તો તમે સારી જગ્યાએ તમારી ચોઈસની તો આપણે એમ કહેતા હતા કે જો તમારે તમારી ચોઈસનું જે સેન્ટર છે એ જોતું હોય તો તમારે વધારે માર્ક્સ લેવા પડે. તો મેઇન વસ્તુ એ જ છે કે ભાઈ હમણાં જે આપણે સીસી ગ્રુપ બી માટેની જે પોઝિશન્સ જોતા હતા, જે ફોટા સ્ક્રીનશોટ જે ટેબલના કરતા હતા, એમાં મેઇન વસ્તુ એ જ છે કે ભાઈ જો તમારે વધારે તમારી નજીકનું ગામ જોતું હોય અથવા તમારી મનપસંદ પોસ્ટ જોતી હોય, બરાબર ને, તો તમારે એવી રીતે કરવું પડે કે તમારા જે માર્ક્સ છે એ વધારે આવે. તો એના સિવાય બીજો કઈ રસ્તો આપણી પાસે નથી, કેમ કે ઘણા એને એવું હોય કે ભાઈ થોડાક પૈસા લઈને ઘણા પોતાની મનપસંદ ગામ લઈ લેતા હોય કે એવું કરે, તો એવું હશે, આપણે ના નથી પાડતા, બટ આપણા માટે જો આપણી પાસે ખાલી મેરિટ નામનો જ રસ્તો હોય તો આપણે એક વસ્તુ કરવી પડે કે આપણે સૌથી વધારે આપણે બને એટલા વધારે માર્ક્સ લઈ અને એ પ્રમાણે આગળ વધવું પડે, જેથી કરીને આપણને આપણી ચોઈસની પોઝિશન મળે, આપણને આપણી ચોઈસનું ગામ મળે અથવા તાલુકો મળે અથવા જિલ્લો મળે. ઓકે, તો જે છેલ્લી મોટી ભરતીઓ હતી તલાટી અને ક્લાર્કની, એમાં શું થયું હતું, તો જે એમાં એવું હતું કે મલ્ટી કેડર હતી નહીં, એક જ કેડર હતી, બરાબર ને. તલાટી એટલે તલાટી, ક્લાર્ક એટલે ક્લાર્ક, જિલ્લા પંચાયતના ક્લાર્ક એટલે જિલ્લા પંચાયતના ક્લાર્ક. તો એમાં કંઈ આવી રીતનું નહોતું કે તમે વધારે માર્ક્સ લઈ આવો તો તમને સારી પોસ્ટ મળે, પણ મેઇન વસ્તુ હતી કે તમે વધારે સારા માર્ક્સ લઈ આવો તો તમને તમારી પસંદગીનો જિલ્લો મળે, તમને તમારી પસંદગીનો તાલુકો મળે, એવી રીતનું થઈ શકે. પણ આ જે વસ્તુ છે એમાં કેવું થાય છે કે ભાઈ ક્યારેક આપણે એમ લાગે કે જે અમુક નાતના હોય એને જ મળે, કેમ કે અહીંયા આમાં આપણે સીધું નાતવાદનો સવાલ આપણે પહેલા આવી જાય, બરાબર. ખાસ કરીને આપણે ગુજરાતમાં રહીએ છીએ, ઓછા ભારત દેશમાં નાત જાત હતી છે જ. તો આ એક વસ્તુ આપણને એમ થાય કે ભાઈ અમુક પર્ટિક્યુલર નાતવાળાને જ નોકરી મળે છે, પણ એમાં થાય છે કેવું કે એ લોકો જે છે એ જનરલના
પેરેલલનો માર્ક્સ લઈ આવે એટલે એને જોબ મળી જાય. જનરલી સીટ છે એ લઈ ગયા, બરાબર ને? એટલે આપણને એમ થાય કે જનરલ વાળાને નોકરી મળતી જ નથી અથવા જનરલ વાળાનું રેપ્રેઝન્ટેશન ઓછું છે. પણ હકીકતમાં કેવું છે કે ભાઈ જે રોસ્ટર છે એ પ્રમાણે જ ભરતી થાય છે. એટલે તમારે એવું નથી વિચારવાની જરૂર કે ભાઈ હું અમુક 100 કાસ્ટમાંથી આવું છું એટલા માટે મને નથી મળતી નોકરી. તો એવું કંઈ નથી, બરાબર ને? એટલે નાતવાદ તો નથી, બટ એક વસ્તુ છે કે એ હવે કેવું થઈ ગયું છે કે ભાઈ જે રિઝર્વ કેટેગરીના જે સ્ટુડન્ટ્સ છે એ હવે કેવું થઈ ગયું છે કે જનરલને અલગ છે ને માર્ક્સ લઈ આવે છે, બરાબર ને? તમે જોશો તો તમે જો તલાટીનું મેરિટ લિસ્ટ જોયું હોય તો એમાં ઘણા 25, 27, મેક્સિમમ 25, 27 ની એજના છોકરાઓ હતા. બાકી ઘણા એનાથી નીચે પણ હતા કે જેને જોબ મળી ગઈ તેને લાગી ગયા. એમની જે within 25 years of age they have secured a government job. તો એવી રીતનું પણ વધી ગયું છે, બરાબર ને? આજકાલ ઓકે, છોકરાઓ માટે ખરેખર અઘરું છે. તો આમાં એક વસ્તુ આવે કે બોયઝ અને ગર્લ્સના મેરિટની જ્યારે વાત આવે તો આપણને એટલી ખબર છે કે ભાઈ જે કટ ઓફ છે એ બોયઝનું થોડુંક વધારે, કે આપણે જનરલી ગર્લ્સનું કટ ઓફ છે એ બોયઝ કરતાં 5 થી 10 માર્ક ઓછું નાખતા હોય જ્યારે પ્રેડિક્શન કરતા હોય ત્યારે. હું કરું કે ગમે એ કરે, આપણે આ રીતનો એક રૂલ ફોલો કરતા હોય કે ભાઈ છોકરીનું મેરિટ છે છોકરાઓ કરતાં ઓછું રહેશે. અને એવું રહે જ છે, એમાં કંઈ નવી વાત નથી, એમાં કંઈ નવી વાત નથી કરતા આપણે કે ભાઈ એ છોકરીનું મેરિટ છે નીચું રહે જ છે, એમાં જરાય આપણે શંકા નથી. પણ છોકરા માટે ખરેખર અઘરું છે. તો ભાઈ એક વસ્તુ છે કે જ્યારે રિઝર્વેશનની વાત આવે, બરાબર ને, તો એમાં તો ફરીથી આજની પાછું લાગુ પડે ને કે ભાઈ જનરલ કેટેગરીના છોકરા હોય એની સીટ છે રિઝર્વ વાળા પણ લે, કેમ કે એને જનરલ જેટલા પેરેલલ માર્ક્સ હોય તો એમને પણ સીટ મળે. એટલે આમાં ખરેખર છોકરાઓ છોકરી એવું કંઈ નથી. બટ મેઇન વસ્તુ એ કહેવા માંગુ છું કે ભાઈ જે સીસી ગ્રુપ બી નો જે સિનારીઓ હતો એમાં આપણે ધ્યાનમાં એવું આવ્યું હતું કે છોકરાઓ માટે થોડુંક વધારે ટફ હોય, થોડુંક એવું લાગ્યું. આના લીધે નાસીપાસની નિરાશ થવાની જરાય જરૂર નથી. બટ ખાસ જ્યારે નેક્સ્ટ હજી ઘણી ભરતીઓ આવવાની હોય ત્યારે તમે એક વસ્તુ ધ્યાનમાં રાખી શકો કે ભાઈ હવે જ્યારે કોઈ મહેનત કરતા હોય તો થોડીક એવી મહેનત કરવી કે આપણને વધારે જેમ બને વધારે માર્ક્સ આવે, જેથી છેલ્લે આપણે આમાં ટીંગાય નહીં કે ભાઈ આપણને પસંદગીનું ગામ જોતું હોય તો નહીં મળે અથવા પસંદગીનો પોસ્ટ જોતી હોય તો નહીં મળે. સીસી ગ્રુપે અને બીની વાત કરીએ ત્યારે બીજું આપણી પાસે શું છે આજે અનામતથી હકીકતમાં કોને નોકરી મળે છે. તો કે ભાઈ અમુક વાર આપણને એવું લાગે છે કે રોસ્ટર પ્રમાણે ભરતી નથી થતી, બટ કેમ કે સ્ટાફમાં તમે ક્યાંય જોવો ને તો તમને બીજા જે અનામતવાળા માણસો વધારે દેખાય, જનરલવાળા ઓછા દેખાય. તો એનું કારણ એ છે કે ભાઈ હવે અમુક વાર એવું થતું હોય કે ભાઈ અનામતવાળા જનરલનું કટ ઓફ અટકે એને સમકક્ષ માર્ક્સ લઈ આવતા હોય એટલે એને જનરલની સીટ આપી દેતા હોય, બરાબર? તો મેઇન વસ્તુ આ છે. બાકી જે રોસ્ટર પ્રમાણે થતું હોય એ થાય. સીસી ગ્રુપ બીમાં શું થયું છે તો મેં તમને કીધું એ રીતે. અને આ નાતવાદ છે કે નહીં તો ભાઈ એક રીતે જોઈએ તો નાતવાદ નથી. બટ પ્રોબ્લેમ આ છે કે કોમ્પિટિશન વધી ગઈ છે, અવેરનેસ વધી ગઈ છે પહેલાંની સરખામણીમાં. એટલે આપણને એમ લાગે કે ભાઈ અમુક નાતના માણસોને જ નોકરી મળે છે, તો એવું નથી. પણ કારણ મેઇન આ છે કે એ જે તમે નાતના સમજો છો જે રિઝર્વેશનવાળા, એ બધાય જનરલને અલગ માર્ક્સ લઈ આવે છે એટલે એને નોકરી મળે છે. બાકી કંઈ એવું કંઈ નથી કે પર્ટિક્યુલર નાતનું ફેવરેટિઝમ કે એવું કંઈ થતું એવું. તો મગજમાંથી એવું કંઈ કાઢી નાખવાનું. મેઇન જેમ બને મેં પહેલાં વસ્તુ કીધી છે અને હજી આ વસ્તુ લાગુ પડે છે કે ભરતી કોઈ પણ હોય આપણે હંમેશા 70% વધારે માર્ક્સ છે તમારે લઈ આવવા પડે તો તમારું કંઈક તમને એમ લાગે કે આપણું કંઈક સારી જગ્યાએ મેળ પડી શકશે. બાકી 50-60% વાળા માર્ક્સ વિદ્યાર્થીઓનો હવે સિવાય કે બહુ અઘરું પેપર નીકળી જાય, પંચાયત તલાટીનું હસમુખ પટેલવાળામાં નીકળ્યું હોય એવી રીતે, બાકી ઓછા માર્ક્સ હવે મેળ પડવો થોડો ટફ છે. એ પછી મેઇન્સ હોય કે ફિલિંગ હોય, બરાબર ને? સીસીના કટ ઓફ પણ આપણે જોયા કે બધા એમ કહેતા હતા અઘરું છે. પ્રીમનો કટ ઓફ ક્યાં હતો એ તમને મને ખબર છે. હમણાં કોમ્પ્યુટર ઓપરેટરનું રિઝલ્ટ આવે એમાં તમે કટ ઓફ જોશો તો કોઈના 85 થી નીચે લગભગ કટ ઓફ જ નથી, બરાબર? તો આવું છે. એટલે હવે જ્યારે કોઈ ટાર્ગેટ બનાવતો હોય તો બનતા સુધી એવો ટાર્ગેટ બનાવો કે આપણે 70%થી વધારે માર્ક્સ લેવા છે. અને જો હાઈકોર્ટની કોઈ એક્ઝામ હોય તો એમાં 70 ના 80 કરી નાખવાના. આ થંબ રૂલ ફોલો કરવો પડે. બાકી આમાં કંઈ બીજું કંઈ આપણા ધ્યાનમાં તો નથી. તમારા ધ્યાનમાં હોય તો કહેજો. બાકી એમાં મને એ ખબર છે કે હાઈકોર્ટ ડિવાઇસોને બધા પેપર અઘરા હતા એટલે એના અહીંયા એપ્લાય ના કરતા. ઓકે.